હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આવનારી એએમસી ક્લાર્કની અંદર જે કમ્પ્યુટર સ્પેશિયલ પૂછવાનું છે 15 માર્કનું, તો એના માટે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના અગત્યના જે સવાલો જે છે જે ખાસ પૂછાઈ શકે તેવા આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તથા કમ્પ્યુટર જે છે આવનારી તમામ પરીક્ષા હોય, આરએમસી ક્લાર્ક હોય કે પછી સબ અકાઉન્ટ હોય કે તમામ પરીક્ષાની અંદર જે પૂછાય છે, તો એના માટેના આપણે અગત્યના સવાલો જે છે આ વિડીયોની અંદર જોવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ છે કે આ કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો આ કમ્પ્યુટર જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે। કેવો? લેટિન ભાષાનો આ કમ્પ્યુટર જે છે એ શબ્દ છે। ત્યાર પછી કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય? કમ્પ્યુટર જે છે એને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કમ્પ્યુટરને ગુજરાતીમાં કહેવાય છે સંગણક। શું કહેવાય છે? સંગણક કહેવામાં આવે છે। કમ્પ્યુટરને ગુજરાતીની અંદર સંગણક કહેવામાં આવે છે। ઓકે, ત્યારબાદ સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું છે? સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું છે? તો સાદી ગણતરી માટે પ્રથમ યંત્ર જે હતું એ અબાકસ હતું। શું હતું? અબાકસ। એ કેવું હતું કે આરીતામ મણકા હોય, મણકા ગોઠવેલા હોય, આરીતામ મણકા ગોઠવેલા હોય છે। આરીતામ મણકા ગોઠવેલા હોય, આમાં એક હરોળમાં 10 મણકા ગોઠવેલા હોય, તો એને આપણે ગણવાના। ઓકે, આપણે જનરલી પ્રાઇમરી સ્કૂલમાં 1 થી 5માં આવા મણકા વધારે હતા, એમાં આપણને એકડા બગડા ગણાવતા। અબાકસની શોધ આશરે 5000 વર્ષ પહેલાં કયા દેશમાં થઈ હતી? તો અબાકસ જે છે એની શોધ આશરે 5000 વર્ષ પહેલાં ચીનની અંદર થઈ હતી। ક્યાં? ચીનની અંદર આ અબાકસની શોધ થઈ હતી 5000 વર્ષ પહેલાં। પછી જે છે ઓકે, ત્યારબાદ આગળ જો આપણે વાત કરીએ તો સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? સ્કોટિશ ગણિતશાસ્ત્રી જે છે ને ગુણાકાર કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એ હતું નેપિયર્સ બોન્જ। શું હતું? નેપિયર્સ બોન્જ હતું। ત્યાર પછી પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ પણ સહેલાઈથી, ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય તેવા કયા યંત્રની શોધ થઈ હતી? તો એ હતી આપણી સ્લાઇડ રૂલ। ઓકે, સ્લાઇડ રૂલ જે છે એ પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ કરી શકાય પણ સહેલાઈથી, ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય તેવા યંત્રની શોધ થઈ હતી, સ્લાઇડ રૂલ। ત્યાર પછી ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? તો ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા બ્લેઝ પાસ્કલ, તો એમને ગણતરી કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એનું નામ હતું પાસ્કલાઇન। શું હતું? પાસ્કલાઇન। ત્યાર પછી પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? તો પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર જે હતું એ હતું આપણું પાસ્કલાઇન હતું। શું હતું? પાસ્કલાઇન જે છે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર હતું। પછી ગોટફ્રીડ લિબિનન્જ નામના જર્મન ગણિતશાસ્ત્રીએ પાસ્કલાઇનમાં સુધારો કરી કયું યંત્ર વિકસાવ્યું હતું? તો ગોટફ્રીડ લિબિનન્જ નામના જર્મન ગણિતશાસ્ત્રી હતા, એમને પાસ્કલાઇનમાં સુધારો કરી જે યંત્ર વિકસાવ્યું એ હતું આપણું મલ્ટીપ્લાયર વ્હીલ હતું। પછી બાઇનરી અંક 0 અને 1ના શોધક કોણ હતા? બાઇનરી અંક 0 અને 1ના શોધક કોણ હતા? તો બાઇનરી અંક 0 અને 1ના શોધક હતા ગોટફ્રીડ લિબિનન્જ। ઓકે, ગોટફ્રીડ લિબિનન્જ એને બાઇનરી અંકની શોધ કરી હતી। ત્યાર પછી ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન કોને બનાવી હતી? તો ડિફરન્સ એન્જિન નામના મોડેલની જે ડિઝાઇન બનાવી હતી એ હતા આપણા ચાર્લ્સ બબેજ। ઓકે, ચાર્લ્સ બબેજ એમને પ્રથમ આપણું કમ્પ્યુટરની શોધ પણ એમણે જ કરેલી છે। કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બબેજને જ ઓળખવામાં આવે છે। ચાર્લ્સ બબેજ છે એમને કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે। સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર કોણ હતું? સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર જે હતા તે હતા આપણા લેડી અગસ્ટા। કોણ?
લેડી અગસ્ટા જે છે સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર હતા. એમને કમ્પ્યુટરની માતા પણ કહેવામાં આવે છે. પંચકાર્ડની શોધ કોને કરી હતી? પંચકાર્ડ જે છે એમની શોધ કોને કરી હતી? તો પંચકાર્ડની જે શોધ જે છે એ હર્મન વોલેરીથે કરી હતી. હર્મન વોલેરીથન છે એમણે પંચકાર્ડની શોધ કરી હતી. ત્યાર પછી આઈબીએમનું પૂરું નામ જણાવો. તો આઈબીએમનું પૂરું નામ શું? તો કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આમાં ક્યાં છે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઓકે, પહેલું જ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આધુનિક કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો આધુનિક કમ્પ્યુટરના પિતાની જો આપણે વાત કરીએ તો એ છે એલન ટ્યુરિંગ. કોણ? એલન ટ્યુરિંગ જે છે એમને આધુનિક કમ્પ્યુટરના પિતા કહેવામાં. કેવા? આધુનિક કમ્પ્યુટરના પિતા એલન ટ્યુરિંગને કહેવામાં આવે છે. ત્યારબાદ કમ્પ્યુટરની પેઢીની જો આપણે વાત કરીએ તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ખાલી જગ્યાથી થઈ હતી. પ્રથમ પેઢીનું કમ્પ્યુટર કયું હતું આમાં નીચેનામાંથી? તો પ્રથમ પેઢીનું જે કમ્પ્યુટર જે હતું એ એનિયાક હતું. એનિયાક જે છે પ્રથમ પેઢીનું કમ્પ્યુટર હતું. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે હતા એમાં શેનો ઉપયોગ થયો હતો? એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો. બહુ મોટા હતા. ઓકે, સાઇઝમાં બહુ મોટા હતા વેક્યુમ ટ્યુબ. પછી પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા એમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. કેવી? મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો, મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો અને એનિયાક કમ્પ્યુટરનો ઉપયોગ થયો હતો. અને પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા, ઓકે, ભાષાની આપણે વાત કરી લીધી, મશીન લેંગ્વેજ. ઓકે, પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? તો ઇનપુટ તરીકે પંચકાર્ડનો ઉપયોગ થયો હતો. શેનો? પંચકાર્ડનો ઉપયોગ થયો હતો ઇનપુટ તરીકે. પછી નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટર જણાવો. નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો એક છે ઉપરોક્ત તમામ. જો એનિયાક પણ હતું, એડવેક પણ હતું અને એડસેક પણ હતું. એટલે ઉપરોક્ત તમામ જે છે ને પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા. બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. પહેલીમાં વેક્યુમ ટ્યુબ, બીજીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરની શોધ જે છે એ વિલિયમ શોકલીએ કરી હતી. કોને? વિલિયમ શોકલી જે છે એમણે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો? પહેલી પેઢીમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો, તો બીજી પેઢીની અંદર એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. ઓકે, એસેમ્બલી લેંગ્વેજનો બીજી પેઢીની અંદર ઉપયોગ થયો હતો. ત્યારબાદ છે બીજી પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. બીજી પેઢીની કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. તો બીજી પેઢીના કમ્પ્યુટર જે હતા એની અંદર IBM 1000, IBM 1404, IBM 1620, યુનિવેક 3 આ તમામ જે છે બીજી પેઢીના કમ્પ્યુટરો હતા. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટર જે હતા એમાં આઈસી ચિપનો ઉપયોગ થયો. શેનો? આઈસી ચિપ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. શું? ઇન્ટિગ્રેટેડ સર્કિટ આપણે જેને કહીએ છીએ તે. ઓકે, એનો ઉપયોગ થયો હતો. આઈસી ચિપ જેને કહીએ છીએ. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ભાષા કઈ હતી? પહેલીમાં મશીન લેંગ્વેજ, ઓકે, બીજીમાં એસેમ્બલી લેંગ્વેજ અને ત્રીજીની અંદર હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. આઈસી ચિપની શોધ કોણે કરી હતી? તો આઈસી ચિપની જે શોધ જે છે એ જેક કિલ્બી અને રોબર્ટ નોઇસ બંને સાચા છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કોને કહેવામાં છે? તો સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા જે છે એ બેંગ્લોરની અંદર છે. ક્યાં છે? બેંગ્લોરની અંદર આ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા આવેલી છે. અને બેંગ્લોર જે છે એ આ આપણી આઈટી ક્ષેત્ર માટેનું બહુ મોટું હબ કહેવામાં આવે છે. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જો હાઈ લેવલ લેંગ્વેજ હોય ને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવું હોય ને તો એના માટે આપણે ટ્રાન્સલેટરનો ઉપયોગ થાય છે. પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ કઈ હતી? તો પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ હતી એ ફોર્ટાન હતી. ફોર્મ્યુલા ટ્રાન્સલેશન.
વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? તો વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા જે હતી ને એ હતી કોબલ, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજની અંદર કમ્પાઇલર જે હોય છે, કમ્પાઇલર, ઓકે, કમ્પાઇલર હોય એ હાઈ લેવલ લેંગ્વેજ હોય ને મશીન લેંગ્વેજની અંદર રૂપાંતર કરે છે. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજ હોય એને લાઇન બાય લાઇન જે છે એ આ ઇન્ટરપ્રિટર હોય, કોણ? ઇન્ટરપ્રિટર હોય છે તે લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે. મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો? મિની કમ્પ્યુટર જે છે, મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટર જે છે એ કઈ પેઢીમાં ઉપયોગ થયો હતો? તો ઉદ્ભવ થયો હતો. તો મિની કમ્પ્યુટર જે છે એ ત્રીજી પેઢીની અંદર એનો ઉદ્ભવ થયો હતો. ક્યાં? ત્રીજી પેઢીની અંદર આમ મિની કમ્પ્યુટર જે છે એનો ઉદ્ભવ થયો હતો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ, નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો એક તો છે IBM 360, 370, બોરોક 5700, બોરોક 6700, બોરોક 7700, PDP 8, PDP 11 અને ઉપરોક્ત તમામ. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની અંદર VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તો માઇક્રો પ્રોસેસર જે છે એનો ઉપયોગ જે છે એ ચોથી પેઢીમાં થયો હતો. ચોથી પેઢીની અંદર માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો. ઓકે, માઇક્રો પ્રોસેસરની શોધ કોને કરી હતી? તો માઇક્રો પ્રોસેસરની શોધ જે છે એ ટેડ હોપ, કોણ? ટેડ હોપ જે છે એમણે માઇક્રો પ્રોસેસરની શોધ કરી હતી. ત્યાર પછી સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? કઈ કંપનીનું માઇક્રો પ્રોસેસર હતું? તો એ હતું ઇન્ટેલ. ઓકે, ઇન્ટેલ 4004, ઇન્ટેલ 4004 સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર હતું. ઓકે, તો આપણે મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા આવા ક્વેશ્ચનો જોયા. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું. હાલો, નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા ક્વેશ્ચનો જે છે એ આપણે જોવાના છીએ. તો ચાલો જોઈએ. ચોથી પેઢીના કમ્પ્યુટર, આપણે એક આગળ કમ્પ્યુટરનો વિડીયો જોયો તેમાં 40 અગત્યના સવાલો જોયા હતા. જે લોકોએ જોયા નથી એ વિડીયોની નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થતો હતો? તો ચોથી પેઢીના જે કમ્પ્યુટર હતા એની અંદર ભાષાની જો આપણે વાત કરીએ તો C++, પછી જાવા, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, ઉપરોક્ત તમામ ભાષાઓ જે છે એનો ઉપયોગ થતો હતો. સી ભાષાના શોધક કોણ છે? સી ભાષાના શોધક કોણ છે? તો સી ભાષાના શોધકની જો આપણે વાત કરીએ તો ડેનિસ રિચી જે છે, ડેનિસ રિચી એ સી ભાષાના શોધક હતા. પછી C++ ભાષાની જે વાત કરીએ તો C++ ભાષાના શોધક જે છે એ જ્હોન સ્ટોર્સઅપ હતા. જ્હોન સ્ટોર્સઅપ છે તે C++ ભાષાના શોધક હતા. જાવા ભાષાના શોધક કોણ છે? જાવા ભાષાના શોધક જે છે જેમ્સ ગોસલિંગ. ઓકે, જેમ્સ ગોસલિંગ જે છે એ જાવા ભાષાના શોધક છે. સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? ચોથી પેઢીની અંદર સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ જે છે એ કમ્પ્યુટરની જે 5 પેઢી છે એમાં ચોથી પેઢીમાં સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ થયો હતો. ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કયા છે? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની જો વાત કરીએ તો નીચેનાથી જો IBM PC, Apple II, ક્રે આ બધા જે છે ને ચોથી પેઢીના કમ્પ્યુટર છે, ઉપરોક્ત તમામ. GUIનું પૂરું નામ જણાવો. GUIનું પૂરું નામ જણાવો. તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ.
ફેસ જે છે એ GUIનું પૂરું નામ છે. SQLનું પૂરું નામ જણાવો તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓકે, એ SQLનું પૂરું નામ છે. 5મી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો તો 5મી પેઢીના જે કમ્પ્યુટર જે છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો 5મી પેઢીના કમ્પ્યુટરની અંદર થયો હતો ઉપયોગ. નીચેનામાંથી 5મી પેઢીના કમ્પ્યુટર જણાવો તો 5મી પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો IBM નોટબુક, પેન્ટિયમ PC, પરમ 10,000, ઉપરોક્ત તમામ. ઓકે, આ તમામ જે છે એ 5મી પેઢીના કમ્પ્યુટર છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ ખાલી જગ્યા નામના જર્મન એન્જિનિયરે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. તો કોનરાડ ઝૂસ. ઓકે, કોનરાડ ઝૂસ નામના જર્મન એન્જિનિયર છે એમને વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા નામનું એક મશીન ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. કોલિયોસસ. ઓકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોલિયોસસ નામનું એક મશીન જે છે એ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ કયો છે તો નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ જે છે એ સોફિયા એટલે કે સાઉદી અરેબિયા. સોફિયા સાઉદી અરેબિયા નામનો જે રોબોટ જે છે એ પ્રથમ છે નાગરિકતા મેળવનાર. આઈસી ચિપ શેની બનેલી હોય છે તો આઈસી ચિપ જે છે એ સિલિકોનની બનેલી હોય છે. આઈસી ચિપ જે છે એ સિલિકોનની બનેલી હોય છે. વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને કયું કમ્પ્યુટર કહેવામાં આવે છે તો એને કહેવામાં છે માઇક્રો કમ્પ્યુટર. વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને માઇક્રો કમ્પ્યુટર કહેવામાં આવે છે. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટને કેવું કમ્પ્યુટર કહેવામાં આવે છે તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જે છે એમને હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહેવામાં આવે છે. કેવું? હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહેવામાં આવે છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટને. નીચેનામાંથી કયા માઇક્રો કમ્પ્યુટર છે તો પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ, નોટબુક, અલ્ટ્રાબુક કમ્પ્યુટર, આ તમામ જે છે ને એ માઇક્રો કમ્પ્યુટર છે. શું છે? માઇક્રો કમ્પ્યુટર છે. ઘણા બધા માઇક્રો કમ્પ્યુટરને એકત્ર કરી સંચાલન કરી શકાય તેવા કમ્પ્યુટરને ખાલી કમ્પ્યુટર કહેવામાં આવે છે. તો એને મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. રેલવે, બેંક, ઇન્કમટેક્સ વિભાગ વગેરેમાં કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો વગેરેમાં મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે તો MIPS. મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ જે છે એ મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડમાં મપાય છે. હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. શેનો? સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે ફ્લોપ્સની અંદર સુપર કમ્પ્યુટરની ઝડપ જે છે એ મપાય છે ફ્લોટિંગ પર સેકન્ડ. વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું તો ક્રે 1 જે છે ને વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર હતું. સુપર કમ્પ્યુટરના જન્મદાતા કોણ છે તો સુપર કમ્પ્યુટરના જન્મદાતા જે છે એ સેમોર ક્રે છે. કોણ છે? સેમોર ક્રે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું તો પરમ 8000. ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે તો
તો વિજય ભાટકર જે છે ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં છે? તો વિજય ભાટકર જે છે એમને સુપર કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ ફુગાકુ. કયું છે? ફુગાકુ. તો એ હાલમાં ભારતમાં સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ છે પ્રત્યુષ. શું છે? પ્રત્યુષ હાલમાં સૌથી ઝડપી કમ્પ્યુટર છે. ત્યાર પછી અનુપમ કમ્પ્યુટર કોને વિકસાવ્યું છે? તો અનુપમ કમ્પ્યુટર જે છે ને એ BARC જે છે એમના દ્વારા અનુપમ કમ્પ્યુટર જે છે એ વિકસાવ્યું છે. ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું છે? તો ભારતનું પ્રથમ કમ્પ્યુટર જે છે એ સિદ્ધાર્થ છે. કયું છે? સિદ્ધાર્થ જે છે સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ જે છે એ કોને કરાવ્યું હતું? તો સિદ્ધાર્થ કમ્પ્યુટરનું જે નિર્માણ જે છે ને ECI ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સિદ્ધાર્થ કમ્પ્યુટરનું જે નિર્માણ જે છે એ કરાવ્યું હતું. નીચેનામાંથી શેમાં હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થાય છે? તો CAD એટલે કે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, 3D મોડલિંગ અને એનિમેટેડ મૂવી આ તમામની અંદર હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થાય છે. સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ કેવા કમ્પ્યુટર છે? તો એનાલોગ કમ્પ્યુટર જે છે એનાલોગ કમ્પ્યુટર એ સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ જેવા કમ્પ્યુટર છે. પર્સનલ કમ્પ્યુટર એ કેવા પ્રકારનું કમ્પ્યુટર જે છે? તો ડિજિટલ કમ્પ્યુટર જે છે ડિજિટલ કમ્પ્યુટર એ પર્સનલ કમ્પ્યુટર છે. ECG પ્રકારના કેવા કમ્પ્યુટર છે? ECG. ઓકે, તો હાઇબ્રિડ કમ્પ્યુટર જે છે એ ECG પ્રકારનું કમ્પ્યુટર છે. પ્રાણીના હલનચલન માટે કેવા પ્રકારનું કમ્પ્યુટર છે? તો પ્રાણીના હલનચલન માટે આપણે વેરિયેબલ કમ્પ્યુટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે GIGOનું પૂરું નામ શું છે? તો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ એ GIGOનું પૂરું નામ છે. વાયરસનું પૂરું નામ શું છે? તો વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સીજ એ વાયરસનું પૂરું નામ છે. A to Z અક્ષરોની ગોઠવણીની આધારે કીબોર્ડના કેટલા પ્રકાર પડે છે? તો એમાં ટોટલ 3 પ્રકાર પડે છે. QWERTY, AZERTY, DVORKY આ તમામ જે છે A to Z અક્ષરોની ગોઠવણીના આધારે કીબોર્ડના પ્રકાર પડે છે. લખાણની જમણી બાજુ ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ઓકે, તો ડિલેટ કી જે છે ડિલેટ કી એનાથી લખાણની જમણી બાજુ ભૂસવા માટે કીનો ઉપયોગ થાય છે.